નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખામીઓ અથવા મર્યાદાઓ જોઈ લીધી હતી આપણે નીલ્સ બોહરના પરમાણુ મોડેલની. હવે આગળ વાત કરવાની છે. થોડી એવી માહિતી દી બ્રોગલી નામના વૈજ્ઞાનિકોએ પણ આપેલી હતી. નીલ્સ બોહરને જે ખામીઓ હતી, બરાબર છે, દી બ્રોગલીએ થોડી એમના ઉપર વાતચીત કરી. અને દી બ્રોગલીનો કોઈ નિયમ નથી, માત્ર એક સૂચન જેને કહી શકો. એટલા માટે દી બ્રોગલી હાઇપોથિસિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો વાત કરીએ દ બ્રોગલીની, બરાબર છે. એમને દી બ્રોગલી અથવા દ બ્રોગલી તરીકે ઓળખવામાં આવે છે. દ બ્રોગલી હાઇપોથિસિસ મતલબ એક સલાહ. તો દ બ્રોગલીને વાત કરતા પહેલા આપણે થોડું પ્લાન્ક વિશે જાણી લઈએ. પ્લાન્કે શું વાત કરી હતી કે જ્યારે જે આપણે સૂર્યમાંથી આવતા પ્રકાશને શું સમજતા હતા? વેવ, મતલબ કે તરંગ સ્વરૂપે આપણા ઉપર એ આવે છે. પણ પ્લાન્કે એમને સાબિત કરી દીધું કે તરંગ સ્વરૂપે નહીં, નાના નાના પેકેટ સ્વરૂપે આપણે આવે છે. અને આ પેકેટને નામ શું આપી દીધું? ફોટોન. અને એ ફોટોનની ઉર્જા પણ એમણે વાત કરી દીધી, E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ, જ્યાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું હતું? સી અપોન લેમ્ડા. આટલી વાત એમણે કરી દીધી. પરંતુ વાત અહીંયા દી બ્રોગલીએ એવું કીધું કે જો તમે લાઇટને એ ફોટોન સ્વરૂપે, એટલે કે લાઇટને તમે તરંગ સ્વરૂપે તેમજ કણ સ્વરૂપે, એમ બે સ્વરૂપે સ્વીકારી શકતા હોય, બરાબર છે, તો એમણે વાત કરી દ્રવ્ય બાબતની અંદર. દ્રવ્યની અંદર શું હોય છે? પરમાણુ, બરાબર છે. એમણે પરમાણુ બાબતમાં વાત કરી કે જો ઇલેક્ટ્રોનને આપણે એ રીતે સ્વીકારીએ તો કઈ રીતે? તો કે આમને જેમ ફોટોન સૂર્ય તરફથી આવે છે, કોઈ લાઇટની અંદરથી આવે છે, તેમને ગતિ હોય છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોનની બાબતની અંદર આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનને વજન પણ છે, બરાબર, 9.1 ઇન્ટુ 10⁻34 kg. ઓકે. હવે એ પણ એક પાર્ટિકલ સ્વરૂપમાં છે, તો એમને વજન પણ છે, એમ એન્ડ વેલોસિટી પણ છે, ગતિ છે, કે સ્પીડ કેટલી છે એમની? તો સ્પીડની બાબતમાં પણ વાત કરીએ. સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન, સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન કેટલી છે? 2.18 × 10⁶ નીલ્સ બોહરની જ વાત કરીએ છીએ આપણે. તો જ્યારે કોઈ પાર્ટિકલ વજન ધરાવે છે અને એ આટલી સ્પીડથી, મોસ્ટલી આ લાઇટના સ્પીડ કરતાં થોડી ઓછી થઈ ગઈ, કારણ કે લાઇટની સ્પીડ કેટલી છે? 3 × 10⁸ મીટર/સેકન્ડ. તો જ્યારે કોઈ વજન ધરાવતો નાનો સૂક્ષ્મ દર્શકની અંદર જે જોવામાં આવતો સૂક્ષ્મ કણ આટલી સ્પીડથી ગતિ કરતો હોય તો એ લાઇટ બરાબર જ હશે, બરાબર. તો ઇલેક્ટ્રોનની બાબતમાં વાત કરવા જાય તેમને માસ પણ છે, વેલોસિટી પણ છે, તો એ લાઇટ જેવો જ વર્તન કરતો હશે, એવું દ બ્રોગલીનું કહેવું હતું, બરાબર છે. આ વાત હતી લાઇટની, કે જ્યારે પ્રકાશ આવે છે ત્યારની વાત હતી. પણ અહીંયા ઇલેક્ટ્રોનને એક જે નાનો કણ છે, જે વજન ધરાવે છે, જે દ્રવ્ય છે, એમને પણ લાઇટ જેવો સ્વીકારવામાં આવ્યો. અને જો એ લાઇટ જેમ હોય તો જેમ લાઇટની અંદર તરંગ અને કણ પ્રકૃતિ છે, એમ ઇલેક્ટ્રોન પણ બંને પ્રકૃતિ બતાવતો હોવો જોઈએ, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. આ દ બ્રોગલીનું હાઇપોથિસિસ સૂચન હતું, બરાબર છે. કે તમે જો લાઇટને તરંગ, લાઇટ છે, બરાબર, પ્રકાશ, એ જો તરંગ અને કણ બંને પ્રકૃતિ હોય તો ઇલેક્ટ્રોન પણ એક આટલી ગતિથી વજન ધરાવતો હોવાથી એમને પણ તરંગ અને કણ સ્વરૂપ હોવા જોઈએ, બંને પ્રકારે એ એક્ઝિસ્ટ કરતો હોવો જોઈએ, બરાબર છે. દ બ્રોગલીએ એમની વેવલેન્થ પણ સાબિત કરી દીધી, કારણ કે તરંગની અંદર છે તો એમની ઇલેક્ટ્રોનની એમણે તરંગ લંબાઈ કેટલી કહી દીધી છે? h/m × v, માસ ઓફ ઇલેક્ટ્રોન અને વેલોસિટી, જેને આપણે વેગમાન કહીએ છીએ. P ઇઝ ઇક્વલ ટુ શું થાય? mv. તો આપણે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p, mv ની જગ્યાએ શું મૂકી દીધું છે? p, બરાબર છે. તો દ બ્રોગલીની આ વાત હતી. હવે ધીમે ધીમે દ બ્રોગલીની પ્રયોગ ઉપર આગળ વધતા ગયા અને ઘણા બધા વૈજ્ઞાનિકો આ ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર જ માથાકૂટ કરતા હતા કે ભાઈ શું છે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર. તો કણ એટલે કે વજન ધરાવે છે, તો ધીમે ધીમે જે દ બ્રોગલીનો પ્રયોગ છે એ બધા વજન ધરાવતા પદાર્થ માટે આગળ વધવા મળ્યો. ઘણા બધા વૈજ્ઞાનિકો આ તરફ આગળ વધવા મળ્યા કે માત્ર સૌપ્રથમ આપણે શોધ કરી ઇલેક્ટ્રોનની, પરમાણુ નમૂનાઓ બહાર પડ્યા, જેમને વિશ્વાસ નહોતો કે ઇલેક્ટ્રોન આટલું બધું કરી શકે છે. એક નાનો એમ તો પાર્ટિકલ અહીંયા સુધી તરંગ અને કણ સુધી પહોંચી ગયો છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો દ બ્રોગલીનો જે સૂચન છે એ ધીમે ધીમે ઓલ મેટર, બધા જ દ્રવ્ય પર લાગુ પાડવામાં આવી, કે જેમને પણ વજન છે, જે ફૂલ સ્પીડથી ગતિ કરે છે, બરાબર ને? સ્પીડ કેટલી આપી દીધી? 2.18 × 10⁶.
મીટર પર સેકન્ડ. આટલી સ્પીડથી આગળ વધે છે તો એ લાઇટ જેવો જ તમને જોવા મળશે. બરાબર, ઘણા મૂવીની અંદર બતાવે છે ફૂલ સ્પીડથી બાઇક જતી હોય તો એક પ્રકાશનો લીસોટા સ્વરૂપે જોવા મળે. તો દ બ્રોગલીની અહીંયા વાત હતી. તો હરેક દ્રવ્ય માટે આ વાતને લાગુ પડી શકાય. અને એમણે લેમડા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ માટેનું સૂત્ર પણ આપી દીધું, H/mv. કમ્પ્લીટ વસ્તુ છે. હવે H/mv આપણે જાણીએ છીએ. લેમડા નીલ્સ બોહરે પણ એમનું સૂત્ર આપેલું, તો લેમડા બરાબર ત્યાં પણ આપણે ફ્રીક્વન્સીને એમની બધી વાત જાણીએ છીએ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું, C/લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે, C ઇન્ટુ મ્યુ. બરાબર છે, અપોન શું આવી જશે, મ્યુ. તો આ રીતે દ બ્રોગલીનો આગળ વાત કરવામાં આવી હતી. તો દ બ્રોગલીની આ વાત ઉપરથી વસ્તુ અહીંયા એ હતી કે ભાઈ જો કોઈ દ્રવ્ય જેમને વજન છે એવી વસ્તુઓને તમે જો તરંગ સ્વરૂપે બતાવી શકો તો ક્રિકેટનો બોલ છે, કોઈ ફૂલ સ્પીડથી જતી બાઇક કેમ વેવ સ્વરૂપમાં તરંગ સ્વરૂપમાં આગળ વધતી દેખાતી નથી? કેમ માત્ર તમે સૂક્ષ્મદર્શી પદાર્થોને જ તમે વેવ સ્વરૂપમાં જોઈ શકો છો, મતલબ કે ઇલેક્ટ્રોનને તમે આ રીતે પ્રકાશ સ્વરૂપે એટલે અથવા લાઇટને તમે તરંગ સ્વરૂપે નિહાળી શકો છો, તો ક્રિકેટનો બોલ પણ સ્પીડથી આગળ વધે છે. આપણે જ્યારે ફેંકીએ છીએ તો એમને એ ક્રિકેટનો બોલ તરંગ સ્વરૂપે આગળ વધે છે એવું તમે કેમ જોઈ શકતા નથી? તો એના માટે આપણે એમની શું કરીએ, બંનેની તરંગ લંબાઈ શોધીએ, જેથી આપણે ખબર પડે કે તરંગ લંબાઈ આપણે આ પ્રોબ્લેમ ક્યાં છે. તો નીલ્સ બોહરે બંનેની તરંગ લંબાઈ માટેના દાખલા પણ ગણ્યા. તો આપણે એમાંથી એક દાખલો જોઈએ. એમણે દાખલો ગણ્યો હતો ભાઈ કે 0.1 kg, બરાબર છે, 0.1 kg દળ ધરાવતો દાખલો ગણીએ, જેથી આપણે ખબર પડે કે તરંગ લંબાઈમાં કેમ ક્રિકેટના બોલની તરંગ લંબાઈ એ બોલ તરંગ સ્વરૂપે આગળ વધે છે આપણે દેખાતો નથી. માત્ર શું થશે, અહીંયા તમે ઊભા છો, અહીંયા કોઈ બીજો વ્યક્તિ ઊભો છે, તો અહીંયાથી તમે ક્રિકેટનો બોલ આ રીતે ફેંકશો તો ડાયરેક્ટલી તમને આ રીતે જોવા મળશે. પણ દ બ્રોગલીના હાઇપોથિસિસમાં શું કહે છે કે હરેક દળ પાર્ટિકલ કઈ રીતે તરંગ સ્વરૂપે આગળ વધતું હોય છે, તો ક્રિકેટનો બોલ કેમ દેખાતો નથી? તો આપણે એમની તરંગ લંબાઈ જોઈ લઈએ. તો 0.1 kg આપણી પાસે સૂત્ર છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ H/mv. mv એમ માસ જોઈ છે અને વેલોસિટી જોઈ છે. તો તમને ક્રિકેટના બોલનું વજન આપી દીધું છે 0.1 kg દળ ધરાવતો દડો, જેનો વેગ પણ આપી દીધો છે, જેનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ. તો તેની તરંગ લંબાઈ ગણો, તરંગ લંબાઈ ગણો. બરાબર છે, ડાયરેક્ટલી આપણે સૂત્ર જ મૂકવાનું છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ H/mv. હવે Hની વ્યાખ્યા મારે આપવાની જરૂર નથી, એ શું છે, પ્લાન્ક અચળાંક. તો એ મૂકી દઈએ. પ્લાન્ક અચળાંકની કિંમત શું છે, 6.624 ગુણ્યા 10⁻⁴. બરાબર છે, એ છે જૂલ પર સેકન્ડમાં. અપોન m માસ ઓફ ક્રિકેટ બોલ કેટલો આપેલો છે 0.1 kg, તો 0.1 બરાબર, અને એમને ગુણ્યા v. v એટલે કોણ છે, તો ક્રિકેટનો જે બોલ છે એમનો વેગ, કેટલા વેગથી આપણે એમને ફેંકેલો છે, તો એ તમને આપેલું છે 10 મીટર પર સેકન્ડ. તો ફાઇનલી તમને આમનો ગુણાકાર ભાગાકાર કરશો તો જવાબ આવે છે 6.626 ગુણ્યા 10⁻⁴ મીટર. તો તરંગ લંબાઈ શેમાં આવે છે, મીટરમાં. હવે આમને તમે નેનોમીટરની અંદર ટ્રાન્સફર કરો અથવા એંગસ્ટ્રોનની અંદર ટ્રાન્સફર કરો. એંગસ્ટ્રોનની અંદર ટ્રાન્સફર કરો તો 1 એંગસ્ટ્રોન બરાબર 10⁻10 થશે. બરાબર, તો એ પણ અહીંયા તમે 10⁻10 કરી દો તો 0.626 ગુણ્યા -24 એંગસ્ટ્રોન થશે. બરાબર છે. તો આ તમે મીટરમાં ગણવા જાઓ કે એંગસ્ટ્રોનમાં ગણવા જાઓ, તરંગ લંબાઈ બરાબર કેટલી ઓછી છે, -34 આવે છે. તો આમની તરંગ લંબાઈ એકદમ ઓછી છે. કેવી છે, ઓછી. હવે આપણે જાણીએ છીએ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા સૂત્ર લખ્યું હતું ને, E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ, અથવા તફાવત લઈ લો તો E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ. મ્યુની જગ્યાએ શું લખીએ છીએ, C/લેમડા. મતલબ લેમડા કોના વ્યસ્ત પ્રમાણમાં છે, એનર્જીના. તો જેમ લેમડા ઓછો હશે એમ એનર્જી કેવી હશે, વધારે. બરાબર છે, જેમ લેમડા ઓછો હશે એમ એનર્જી કેવી હશે, વધારે. તો આ રીતે અહીંયા ક્રિકેટના બોલની અહીંયા વાત કરેલી છે. જોઈએ હવે આ જ વસ્તુ ઇલેક્ટ્રોન બાબતમાં એમની તરંગ લંબાઈ કેવી છે. ક્રિકેટનો બોલ આપણે નરી આંખે જોઈએ છીએ, બરાબર, પણ ઇલેક્ટ્રોન આપણે નરી આંખે જોઈ શકાતો નથી. તો હવે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણીએ અને બંનેની તરંગ લંબાઈની કમ્પેરિઝન કરીએ. જોઈએ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. તો દાખલા નંબર ઇલેક્ટ્રોન માટે
રકમ અહીંયા નીચે લખું છું. 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. બંનેની તરંગ લંબાઈ આપણે જોઈએ. હવે તરંગ લંબાઈ એટલે તમે જાણો જ છો, બે શૃંગ વચ્ચેનું અંતર, બરાબર છે. તો આ રીતે આપણે તરંગ લંબાઈની વાત કરી દઈશું, જેથી આપણે વધારે માહિતી મળે. જોઈએ તો સૂત્ર મૂકી દઈએ ડાયરેક્ટલી. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. તો હવે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv દ બ્રોગલી પ્રમાણે, બરાબર. અહીંયા તમે દાખલાની અંદર પૂછી શકે છે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. એચની કિંમત 6.626 × 10⁻34. એના છેદમાં આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન. આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.1 × 10⁻31 kg અને એમનો ગુણ્યા વી. વેગ કેટલો આપેલો છે તે ઉપરથી આપેલો જ છે 10⁸ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ, પણ એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 10ની કેટલી થઈ જશે 6 કમ્પ્લીટ વસ્તુ છે. તો ફાઇનલી તમે આમનો ગુણાકાર ભાગાકાર કરશો તો ફાઇનલી તમને જવાબ મળશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 7.27 × 10⁻10 મીટર. આમને નેનોમીટરમાં ટ્રાન્સફર કરી દો અથવા એંગસ્ટ્રોમની અંદર ટ્રાન્સફર કરી દો તો પણ ચાલશે. તો નેનોમીટરની અંદર ટ્રાન્સફર કરતા 0.727 નેનોમીટર, અને મીટરમાં રાખો તો પણ કમ્પેરિઝન કરો તમે. ઇલેક્ટ્રોન માટે જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકો છો એમની તરંગ લંબાઈ 7.27 × 10⁻10 આવે છે, જ્યારે આમની કેટલી આવે છે 34 મીટરની અંદર. તો ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે એ થોડી સ્થૂળદર્શી પદાર્થ, સ્થૂળદર્શી મતલબ જે વજન વધારે ધરાવે છે એમની સાપેક્ષમાં કેવી છે, વધારે છે, બરાબર છે. જેના લીધે એ આપણે જોઈ શકીએ છીએ અથવા સૂક્ષ્મદર્શક યંત્ર વડે એમને નિહાળી શકીએ છીએ. જ્યારે ક્રિકેટનો બોલ છે એમની તરંગ લંબાઈ એકદમ નાની છે, જેથી આપણે એકદમ નાનીનો મતલબ શું છે કે જો બે શૃંગ વચ્ચેનું અંતર હોય છે, મતલબ અહીંયા નીચે બતાવું છું કે જો આ ક્રિકેટનો બોલ છે, બરાબર, એ આગળ તરંગ સ્વરૂપે વધવો જોઈએ પણ એમની તરંગ લંબાઈ કેવી છે, એકદમ નાની. એટલે આ રીતે એ વાઇબ્રેશન કરતો આગળ વધે છે, પણ આ વાઇબ્રેશન આપણે નરી આંખે જોઈ શકતા નથી, બરાબર છે. એ જ રીતે ઇલેક્ટ્રોનની વાત કરો તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મોટી છે. તરંગ લંબાઈ મોટી હોય મતલબ કે બે શૃંગ વચ્ચેનું અંતર કેવું હોવું, મોટું. તો એ શૃંગ રીતે આગળ રીતે આ રીતે વધશે, જેથી આપણે વાઇબ્રેશન એમનું દેખાશે, આંદોલન કરે છે, આપણે જોઈ શકીએ છીએ. હવે આ જ પ્રયોગને બીજા બે વૈજ્ઞાનિકો અથવા તમે કહી શકો દ બ્રોગલીના જે આસિસ્ટન્ટ હતા, બરાબર છે, ડેવિસન અને જર્મન, એમણે પ્રયોગ કર્યો. ડિફ્રેક્શન મતલબ કે વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટનાઓ માત્ર પ્રકાશ જ બતાવી શકે છે. એમના પ્રયોગ ઉપરથી સાબિત થઈ ગયું કે દ બ્રોગલી જે સૂચના આપે છે કે જે કહે છે કે સ્થૂળદર્શી પદાર્થ પણ અથવા કોઈ પણ દ્રવ્ય જેમની ગતિ અને જેમને વજન છે એ દ્વૈત પ્રકૃતિ બતાવી શકે છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ, બરાબર છે. તો ડેવિસન અને જર્મન ડિફ્રેક્શન અને ઇન્ટરફિયરન્સના પ્રયોગ પરથી એમણે સાબિત કરી દીધું છે. હવે કાઇનેટિક એનર્જી બાબતમાં જો તમને પૂછવામાં આવે, કાઇનેટિક એનર્જી અને લેમ્બડા વચ્ચેના સંબંધની થોડી આપણે વાત કરીએ, જેથી નીટ અથવા કોઈ પણ JEE જેવી એક્ઝામની અંદર જ્યારે સૂત્રો દ્વારા આપણે સહેલાઈથી આપણા દાખલા ગણી શકીએ. તો વાત કરીએ કાઇનેટિક એનર્જી અને લેમ્બડા વચ્ચેના સંબંધની. માનું છું ત્યાં સુધી તમને દ બ્રોગલીનો પ્રિન્સિપલ અથવા હાઇપોથિસિસમાં થોડો ખ્યાલ આવી ગયો હશે. જેમ લાઇટને ફરીથી સમજાઈ દઉં છું, જેમ લાઇટને પ્લાન્ક મુજબ ફોટોન સ્વરૂપમાં એટલે કે કણ સ્વરૂપમાં અને તરંગ સ્વરૂપમાં સ્વીકારેલો, દ બ્રોગલીનું પણ આવું જ સૂચન હતું કે માત્ર એમને લાઇટને નહીં, કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જે ગતિ કરે છે અને જેમને વજન છે એ પણ બે પ્રકૃતિ બતાવે છે, તરંગ અને કણ. એમના માટે એમણે પ્રયોગ કરી દીધા અને સાબિત કરી દીધું કે વજન ધરાવતો પદાર્થ તરંગ લંબાઈ એકદમ ઓછી હોવાથી આપણે એમને જોઈ શકતા નથી. એવા આપણી પાસે એટલા માઇક્રોમાં સાધન અવેલેબલ નથી. અને જે એકદમ વજન ઓછું છે એટલે કે ઇલેક્ટ્રોન, જેનું વજન લગભગ આપણે નહિવત ગણીએ છીએ, વજન ઓછું હોવાથી એમની તરંગ લંબાઈ વધારે આવે છે, જેના લીધે આપણે એમનું માપન કરી શકીએ છીએ. તો અહીંયા સાબિત થાય છે અને ખાસ એમાં ફાળો આપેલો છે ડેવિસન અને જર્મનના પ્રયોગે. હવે કાઇનેટિક એનર્જી અને લેમ્બડા વચ્ચે શું સંબંધ છે એમની પણ આપણે વાત કરીએ. કાઇનેટિક એનર્જી તમને કીધું હતું ગતિજ ઉર્જા 1/mv², તો એમનું સૂત્ર આપણે થોડું એવું સાબિત કરી દઈએ. તો ગતિજ ઉર્જાની બાબતમાં જો દાખલો પૂછવામાં તો ડાયરેક્ટ દાખલાની જ વાત કરી દઈએ અને એમાં સૂત્રની પણ સાબિતી થઈ જશે.
જેમ કે એક દાખલો આપેલો છે કે ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg છે. તેમની ગતિજ ઉર્જા તેમની ગતિજ ઉર્જા આપેલી છે અલગથી 3 × 10⁻25 જૂલ. તો તરંગ લંબાઈ ગણો. હવે આપણે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જા અને તરંગ લંબાઈ વિશેનો સંબંધ ખબર નથી. તરંગ લંબાઈ ગણો. જો કાઇનેટિક એનર્જી એટલે થશે ગતિજ ઉર્જાનું શોર્ટમાં એટલે કે ઇંગ્લિશમાં KE તરીકે દર્શાવવામાં આવે છે કાઇનેટિક એનર્જી. અને જાણીએ છીએ કેટલી હોય છે 1/2 mv². બરાબર છે 1/2 mv². ડાયરેક્ટલી તમને સૂત્ર પણ બતાવીશ, પણ આપણે શોર્ટની અંદર અહીંયા ડાયરેક્ટલી ગણી દઈએ. હવે અહીંયાથી આપણે પહેલા વીને સૂત્ર કરતા બનાવી દઈએ. બરાબર છે. તો વીને સૂત્ર કરતા બનાવીશું તો અહીંયા શું મળશે? v = 2 આ બાજુ આવતા રહેશે એટલે કે 2 ke થઈ જશે અને છેદમાં કોણ આવતું રહેશે? m. સ્ક્વેર છે એટલે આ પણ આખો પદ શેમાં આવી જશે? અંડરરૂટમાં. અંડરરૂટ એટલે 1/2. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા ગણી શકીએ છીએ. હવે કિંમત મૂકી દઈએ ડાયરેક્ટ. 2 × કાઇનેટિક એનર્જી તમને આપેલી છે 3 × 10⁻25. બરાબર. હવે આગળ વાત કરીએ. ભાગ્યા શું આપેલું છે? m. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 kg. ચલો આમનો ગુણોત્તર ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 812 મીટર/સેકન્ડ. કાઇનેટિક એનર્જી તમને એકમની અંદર હોવી જોઈએ અને એ પણ છે કિલોગ્રામ મીટર² સેકન્ડ -2 અને એમનું પાછું શું છે? આખા કૌંસનો વર્ગમૂળ છે. તો એ પણ યાદ રાખજો. આખા કૌંસનું શું છે? વર્ગમૂળ. તો તમને ફાઇનલ જવાબ મળશે 812 મીટર/સેકન્ડ. બરાબર છે. હવે લેમ્ડાની વાત કરીએ તો લેમ્ડા = શું થશે? h/mv. બરાબર. આપણે જે હમણાં સૂત્ર જોયું લેમ્ડા = h/mv. v તમને આપી દીધો છે, આપણે શોધ્યો એ કેટલો થશે? 812 મીટર/સેકન્ડ. તો ડાયરેક્ટ આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. h ની કિંમત 6.626 × 10⁻34. ફરીવાર સમજાવી દઈશ. બરાબર. માસ ઓફ ઇલેક્ટ્રોન તમને આપી દીધું છે 9.1 × 10⁻31 અને એને ગુણ્યા વેલોસિટી. બરાબર. તમને જે આપણે v આગળ સૂત્રમાં મૂક્યો કેટલો છે? 812 મીટર/સેકન્ડ. તો ફાઇનલી તમે દાખલો ગણશો એટલે તમારો જવાબ આવશે 8967 × 10⁻10 મીટર. હવે આપણે નેનોમીટરમાં ફેરવવા માટે 10⁻9 હોવી જોઈએ. તો પોઈન્ટને આગળ ખસેડી દઈએ એક. તો 896.7 × 10⁻9 થઈ જશે. -9 મતલબ નેનોમીટર. બરાબર. તો આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ આપણે લેમ્ડાની ગણતરી કરી શકીએ છીએ. ફરીવાર સમજો કાઇનેટિક એનર્જી એટલે શું થશે? 1/2 mv². વીને સૂત્ર કરતાં બનાવી દઈએ તો આપણે મળશે 2 આ બાજુ આવતા રહેશે અને m ક્યાં આવતો રહે? માસ ઓફ ઇલેક્ટ્રોન ક્યાં આવતું રહેશે? છેદની અંદર. અને એમનું થઈ જશે વર્ગમૂળ. બસ વેલોસિટી મળી ગઈ પછી ડાયરેક્ટ આપણે દ બ્રોગલીનું સૂત્ર મૂકી દઈએ. લેમ્ડા = h/p. p ફોર વેગમાન. વેગમાન બરાબર શું થશે? તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન અને જે પણ સ્થૂળદર્શી પદાર્થ છે એમની વેલોસિટી. આપણે ઇલેક્ટ્રોનની જ વાત કરીએ છીએ. તો વેલોસિટી આપણે ફાઇન્ડ કરી લીધી પહેલા સૂત્રની ઉપરથી. બસ એમની અંદર કિંમત મૂકી દીધી તો આપણે ફાઇનલી લેમ્ડા અહીંયા આ રીતે મળી શકે છે. તો અહીંયા દ બ્રોગલીનું કામ ખતમ થાય છે. હવે દ બ્રોગલી અને બોહરની થોડીક વાત કરી લઈએ કે એમને કઈ રીતે એકબીજાને સાબિત કર્યા. તો આપણે નિલ્સ બોહરની વાત કરી હતી. તેમણે કીધું હતું કે ઇલેક્ટ્રોન ક્યાં છે? બરાબર ને? ઇલેક્ટ્રોન ક્યાં છે? તો એમની અંદર એમણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન એક ફિક્સ કોણીય વેગમાન. બરાબર ને? પરમાણુ કેન્દ્રની આજુબાજુમાં જો ઇલેક્ટ્રોન હોય તો એ ક્યાં હતો? તો કે એમના કોણીય વેગમાન કેટલું હશે? ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું જવું જોઈએ? nh/2π. ક્યાં હશે ઇલેક્ટ્રોન? nh/2π. કોણીય વેગમાન એટલે આપણે જાણીએ છીએ mvr. ઇલેક્ટ્રોનનું વજન, એમની ગતિ અને જે રેડિયસની અંદર ફરે છે કેટલું થવું જોઈએ? nh/2π. તો દ બ્રોગલી અને નિલ્સ બોહરની આ બંને વચ્ચેની સામ્યતા શું છે એમની વિશે થોડીક વાત કરી લઈએ. જો બુકની અંદર આમની અંદર થોડીક બહુ ડીપમાં જવાની વાત નથી કરેલી, પણ છતાં આપણે માત્ર માહિતી માટે આમની આપણે વાત કરીએ છીએ.
જે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન બહારની કક્ષાની અંદર, જેને બોહર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે, એમાં ફરે છે, મૂવમેન્ટ કરે છે, અને એમનું જે કોણીય વેગમાન છે, ક્યાં મૂવમેન્ટ કરતો હશે, તો એમના કોણીય વેગમાન બરાબર. એટલે કોણીય વેગમાન કેટલું આપ્યું હતું કે mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. બરાબર છે. અહીંયા સુધીની આપણે વાત થઈ ગઈ હતી. તો આગળ વાત કરીએ. ભાઈ હવે આપણે સાબિત કરી દીધું છે, ધ બ્રોગલીએ સાબિત કરી દીધું ઇલેક્ટ્રોન કેવો છે, વેવ. બરાબર ને, ઇલેક્ટ્રોન પણ વેવ નેચર બતાવે છે. તો માનો કે હવે ઇલેક્ટ્રોન અહીંયાથી શરૂઆત કરી તો વેવ સ્વરૂપમાં આગળ વધશે આ રીતે. બરાબર છે. વેવ સ્વરૂપમાં આગળ વધશે તો આપણે એમની તરંગ લંબાઈ માપી શકીએ છીએ, બે શૃંગ વચ્ચેનું અંતર. અને વેવ સ્વરૂપમાં આગળ વધે છે તો જે પથ ઉપર એક વખતથી ચાલી ગયો છે, બીજી વખત એ જ પથ ઉપર આવવો જોઈએ. જો એ પથ ચેન્જ કરશે તો એકબીજા જે તરંગ લંબાઈ છે એ શું થઈ જશે, કેન્સલ. આમને જ કહેવામાં આવે છે વિવર્તન અને વ્યતિકરણ. બરાબર છે. તો અહીંયા ચાલે છે. બરાબર છે. હવે કેટલા તરંગ છે, તો આપણે તરંગ તો જાણતા નથી. એક વખત અહીંયા આવશે તો આ પણ ગણી લેશું. ભાઈ આ કેટલા થઈ ગયા, એક તરંગ, અહીંયાથી આ બીજું, અને અહીંયાથી આ ત્રીજું. એ રીતે કેટલા હોઈ શકે, વધારે પણ હોઈ શકે. તો આપણે તરંગની સંખ્યા નથી ખબર કેટલા તરંગ હોય, તો કે એક હોઈ શકે, બે હોઈ શકે. તરંગ લંબાઈ જાણતા નથી તો આપણે શું કહી દઈએ, n લેમ્બડા. શું કહી દઈશું, n લેમ્બડા. અને એ રિવોલ્વિંગ કરે છે એક સર્કલની અંદર, તો આપણે એ જાણીએ છીએ સર્કલને શું કહેવામાં આવશે, 2πr ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, n લેમ્બડા. વસ્તુને સમજો. ઇલેક્ટ્રોન વેવ સ્વરૂપમાં આગળ વધે છે તો કેટલા વેવ, એમની વેવ લેન્થ કેટલી હશે, તો કે એક વાર નીકળેલું, બે વાર નીકળેલું, કે ત્રણ વાર નીકળેલું. તો આપણે એમને n આપી દીધા, n લેમ્બડા. એ કોના બરાબર હશે, તો સર્કલ છે એટલે શું થઈ જશે, 2πr ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. બરાબર છે. હવે અહીંયાથી આપણે લેમ્બડાને સૂત્ર કરતા બનાવી દઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 2πr અપોન n. આ રીતે અહીંયા 2πr અપોન n વસ્તુ જોવા મળશે. ચલો આ વાત થઈ ગઈ આપણે જે આગળ વાત થઈ ગઈ હતી. બરાબર છે. તો જે બ્રોગલી સમજાવે છે એમના ઉપરથી અને બોહરની જે વાત હતી એ બંનેને આપણે કમ્પેરિઝન કરીએ છીએ. હવે ધ બ્રોગલીએ વેવલેન્થની કઈ વાત કરેલી છે, તો અહીંયા લખી દઉં છું. ધ બ્રોગલી પ્રમાણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું છે, h/mv. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું છે, h/mv. આ પણ લેમ્બડા, બંનેને સરખાવી દઈએ તો શું થઈ જશે, 2πr અપોન n. n શું છે, કોઈ પણ નંબર હોઈ શકે, ઇઝ ઇક્વલ ટુ h/mv. ચલો કમ્પેરિઝન થઈ ગઈ. h/mv ઇઝ ઇક્વલ ટુ 2πr અપોન n. હવે આપણે શું જોઈએ છે, અહીંયાથી આપણે mvr ને એક બાજુ લઈ લઈએ અને બાકી પદ ભેગા કરી દઈએ. તો અહીંયાથી હું કંઈક આવું સાદુરૂપ આપી શકું, mvr ને આ બાજુ મોકલી દઈએ, r અહીંયા જ છે, તો mvr ઇઝ ઇક્વલ ટુ શું થાય, n ને આ બાજુ મોકલી દઈએ અને 2π નીચે આવતું રહેશે, તો n ઇન્ટુ h/2π. વસ્તુ સમજે. mv ને મેં આ બાજુ મોકલી દીધા છે, r ને ત્યાં રાખ્યા, તો mvr એટલે શું થઈ જશે, કોણીય વેગમાન. કોણે વાત કરી હતી, આ કોણીય વેગમાન શું થઈ ગયું, mvr નીલ્સ બોહરના પ્રમાણે. અને n ને આ બાજુ લઈ લીધો અને 2π નીચે આવતા રહ્યા, તો h/2π ઇન્ટુ n. તો ન જાણતા, અજાણી રીતે બંનેના પ્રયોગ અલગ અલગ હતા, છતાં ધ બ્રોગલી અને નીલ્સ બોહર તરંગ લંબાઈની બાબતમાં કેવા રહ્યા, સાબિત કરી દીધું છે કે ઇલેક્ટ્રોન કેમ એક જ કોઈ ફિક્સ કક્ષાની અંદર ફરે છે. તો ફિક્સ કક્ષાની અંદર ફરવાનું કારણ શું હતું, તો કે એમની જે વેવલેન્થ છે એ nh/2π ના સ્વરૂપમાં હશે, h/2π, 2h/2π. બરાબર છે. એ રીતે એમની અંદર આગળ વાત કરી શકીએ છીએ. તો નીલ્સ બોહર અને ધ બ્રોગલીના જે પુરાવા હતા એ બંને સાબિત થયા છે. તો આ રીતે ઇલેક્ટ્રોન એટલે કે કોઈ કણ પણ જે વજન ધરાવે છે એ પણ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને દ્વૈત વર્તુળ બતાવી શકે છે, અને જેમના પુરાવા આપણે દાખલા દ્વારા પણ સાબિત કરી દીધું છે. તો ફાઇનલી આપણે વાત કરી ધ બ્રોગલીની, જેમના લીધે વસ્તુ જે સમજવાની હતી એ ફાઇનલ થઈ ગઈ છે. બરાબર છે. અહીંયા શોર્ટમાં આપણે યાદ કરી લઈએ ફટાફટ. તો બોહર્સના મત પ્રમાણે અને પ્લાન્કના થિયરી પ્રમાણે યાદ રાખજો, મેક્સ પ્લાન્ક, એમણે જે વાત કરી દીધી કે લાઇટ એટલે કે પ્રકાશ બંને નેચર ધરાવે છે, અને કયા તરંગ અને નાના પેકેટ આપણા ઉપર આવે છે, એટલે કે કણ પ્રકૃતિ. એમની જ થિયરીથી આગળ વધીને કોણ આવે છે પછી, ધ બ્રોગલી. એમણે પણ સાબિત કરી દીધું કે જો લાઇટની વાત કરવામાં આવે
તો ઇલેક્ટ્રોન પણ માસ ધરાવે છે, ઇલેક્ટ્રોનને શું હોય છે, વેલોસિટી પણ હોય છે, બરાબર છે, અને વેલોસિટી એકદમ કેવી છે, વધારે 2.18 × 10⁶ જે પ્રકાશની ગતિ જેટલી જ છે. તો કોઈ મૂવમેન્ટ કરતો પાર્ટિકલ છે, કોઈ પણ ઓલ મેટર્સ, બરાબર છે, બધી જ દળ ધરાવતી વસ્તુઓ ગતિ કરતી હશે તો એ પણ લાઇટ જેવી જ વર્તણૂક ધરાવે છે. અને લાઇટ કેવી વર્તણૂક ધરાવે છે, તરંગ અને કણ સ્વરૂપ. અને એ સાબિત કરવા માટે એમણે ઘણા પ્રયોગ કર્યા, અને પ્રયોગ કરવામાં ખાસ ફાળો કોનો હતો, ડેવિસન અને જર્મન, બરાબર છે, એમનો ખાસ ફાળો હતો. જર્મન એમણે ઇલેક્ટ્રોનના વિવર્તન અને વ્યતિકરણ સાબિત કરી દીધું, બરાબર છે. જેમ કે તરંગની અંદર મોસ્ટલી વિવર્તન કોણ આપશે, તરંગ પ્રકૃતિ હશે એમની વાત કરવામાં આવશે. જેમ કે શું છે, તો વિવર્તન અને વ્યતિકરણની વાત કરીએ તો અહીંથી કોઈ તરંગ ઉદ્ભવે છે, ઓકે, તો તરંગને જો કોઈ અવરોધ આપવામાં આવે, મતલબ અહીંયા હું એક શીટ ગોઠવી દઉં છું અને નાની અમથી વિન્ડો ગોઠવું છું, તો આ તરંગ છે એ એમનામાંથી પાસ થઈ જશે અને ફરી પાછું કેવું થઈ જશે, મોટું થઈ જશે. આ ઘટના એમણે ડેવિસન અને જર્મરે સાબિત કરી દીધી. આ ઘટના માત્ર ને માત્ર કોણ આપે, તરંગ પ્રકૃતિ ધરાવતું જ વસ્તુ આ સાબિત કરી શકીએ છીએ. તો અહીંયા વાત હતી. હવે પછી આમના જ ગ્રુપનો એક બીજો ભાઈ હાઇઝનબર્ગ, એમણે પણ થોડા પ્રયોગો કર્યા અને એમણે પ્રયોગના અંતે એમણે પણ કોઈ પુરાવા આપેલા છે. તો આપણે હવે નેક્સ્ટ ટોપિકની અંદર ભરશું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એમણે પણ ઇલેક્ટ્રોનની બાબતમાં વાત કરેલી છે, બરાબર છે. તો જોઈએ હવે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. તો આ બધી જે આપણે ઇલેક્ટ્રોનની બાબતની અંદર વાત કરીએ છીએ, ફોટોનની બાબતની અંદર વાત કરીએ છીએ, આપણે શરૂઆતની અંદર વાત કરી હતી કે ક્લાસિકલ ફિઝિક્સે આ બધી વાતો સમજાવી શક્યું નહીં. અને જ્યારેથી પ્લાન્કની થિયરી આવી છે, મતલબ ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપમાં અને તરંગ સ્વરૂપમાં સ્વીકારવાની વાત થઈ ગઈ. પ્રકાશ જે આવે છે એ પણ તરંગ સ્વરૂપે અને કણ સ્વરૂપે છે, એટલે કે ફોટોન, અને ત્યારથી જ ક્વોન્ટમ ફિઝિક્સની શરૂઆત થઈ. તો ક્વોન્ટમ ફિઝિક્સની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો અને એમાંનો જ એક વૈજ્ઞાનિક છે હાઇઝનબર્ગ. ધ બ્રોગલીની વાત પછી હાઇઝનબર્ગે એમનો પણ પ્રયોગ આપ્યો કે શું કર્યું, તો આપણે જાણીએ છીએ હવે કે દ્રવ્યને આપણે બંને સ્વરૂપે સાબિત કરી દીધું છે. એટલે કે દ્રવ્ય હવે બે પ્રકૃતિ ધરાવે છે. દ્રવ્ય એટલે થઈ જશે જેમને માસ હોય અને જેમને જગ્યા રોકે છે, બરાબર. તો આપણે ઇલેક્ટ્રોનની બાબતમાં બધાની વાત કરી લીધી અને ક્રિકેટના બોલની બાબતની અંદર પણ વાત કરી હતી કે તરંગ લંબાઈ ઓછી છે અને તરંગ લંબાઈ વધારે છે, જેથી આપણે ક્રિકેટ બોલને તરંગ સ્વરૂપમાં જોઈ શકતા નથી, કારણ કે તરંગ લંબાઈ એકદમ ઓછી છે. એ જ રીતે ઇલેક્ટ્રોન તરંગ લંબાઈ વધારે હોવાથી આપણે એમને સૂક્ષ્મદર્શક યંત્ર વડે, બરાબર, માઇક્રોસ્કોપિક પાર્ટિકલ છે એટલે એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકીએ છીએ. તો દ્રવ્ય અને વિકિરણ બંને એક સ્વભાવના થઈ ગયા છે દ્વૈત પરિણામ સ્વરૂપ. 1927માં હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપેલો છે. એમના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે એમણે જે વાક્ય કહેલું છે એ પહેલાં આપણે જાણી લઈએ કે ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય, ગતિ કરતા સૂક્ષ્મ કણ એટલે હું માનું છું ત્યાં સુધી આપણે સૂક્ષ્મ કણ કોને લઈએ છીએ, ઇલેક્ટ્રોનને. તો સૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાન બંને એક જ સમયે અને ચોક્કસ માપી શકાય નહીં. વસ્તુને સમજો, કારણ કે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ છે, ગતિ પણ એમની વધારે છે, બરાબર. એ જ કીધું છે અહીંયા કે ગતિ કરતા સૂક્ષ્મ કણ. જો તમે એનું સ્થાન નક્કી કરવા જશો કે ભાઈ પરમાણુ કેન્દ્રની આજુબાજુમાં ઇલેક્ટ્રોન રિવોલ્વિંગ કરે છે પણ ક્યાં છે, તો માની લીધું કે ઇલેક્ટ્રોન અહીંયા છે, તો તમને એનું શું ભૂલાઈ જશે, વેગમાન. તો તમે એનું વેગમાન ચોક્કસ કહી શકતા નથી. મતલબ કાં તો તમે એનું સ્થાન ચોક્કસ કહી શકશો અથવા એમનું વેગમાન, બેમાંથી એક તમે ચોક્કસ કરી શકો છો. બંને તમે એક સાથે ચોક્કસ કહી શકતા નથી કે એમનું સ્થાન પણ અહીંયા છે અને એમનું વેગમાન. વેગમાન એટલે તમે જાણો છો પી ઇઝ ઇક્વલ ટુ શું થશે, m ઇન્ટુ વી, બરાબર છે, માસ ઇન્ટુ વેલોસિટી. ઓકે, તો તમે સ્થાન નક્કી કરવા, સ્થાનને આપણે જો એક્સ કહી દઈએ તો તમે જો એક્સ નક્કી કરવા જઈશો તો ભૂલ શેમાં આવશે, એમના વેગમાનની અંદર, એમની ગતિની અંદર. અને જો તમે ગતિ એટલે કે વેગમાન માપવા જશો તો એમના ભૂલ ક્યાં આવશે, તમને એક્સ એટલે કે એમના સ્થાનની અંદર. મતલબ એક સાથે તમે બે વસ્તુને ગણતરીમાં લઈ શકતા નથી સૂક્ષ્મ કણની બાબતની અંદર વાત કરવામાં આવે તો. તમને ક્વેશ્ચન થશે કે શું કેમિસ્ટ્રીની અંદર કોઈ એવા સાધન નથી કે જે એક સાથે બંનેનું માપન કરી શકે?
તો આપણે વાત કરીએ છીએ કે આપણે બે આંખો હોવા છતાં તમે એકી સાથે બે બાજુ જોઈ શકતા નથી. જો તમે ડાબી બાજુ જોવા જશો તો તમે જમણી બાજુ જોઈ શકતા નથી, અને જો તમે જમણી બાજુ જોવા જશો તો તમે ડાબી બાજુ જોઈ શકતા નથી. તો એ સિદ્ધાંત પ્રમાણે કાં તો તમે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી શકશો કે રિવોલ્વિંગ કરે છે કઈ જગ્યાએ છે, અને જો સ્થાનને તમે ચોક્કસ કરશો તો શું ભૂલાઈ જશે, અથવા એરર આવશે અથવા ક્ષતિ આવશે શેમાં, એમના વેગમાનની અંદર. અને એ ક્ષતિ કેટલી છે તો એ પણ હાઇઝનબર્ગે ગણતરી પછી એમણે બતાવી દીધું કે જો તમે સ્થાન નક્કી કરવા જાઓ, મતલબ આપણે વાત કરીએ એક સ્થાનની અંદર થોડી તો ભૂલ પડશે જ, સ્થાન આપણે ચોક્કસ કરતા નથી, તો સ્થાનની અંદર જે ક્ષતિ આવે છે એમને આપણે ડેલ્ટા એક્સ વડે બતાવી દઈએ. વેગમાનની ક્ષતિને આપણે ડેલ્ટા પી વડે બતાવી દઈએ. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે, h/4π. બરાબર, કેટલું આવશે, h/4π. વધારાથી એમને સુધારા કરીને એમણે બતાવી દીધું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, મતલબ કાં તો એમના જેટલું હશે કાં એમનાથી ઓછું હોય છે અથવા વધારે હશે, કેટલું, h/4π. જે ડેલ્ટા એક્સ શું છે, સ્થાનની અનિશ્ચિતતા અથવા ક્ષતિ કહી શકો છો તમે. ડેલ્ટા પી વેગમાનમાં થતી અનિશ્ચિતતા. પી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય છે આપણે, પી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ વી. તો તમે એ સૂત્રની અંદર કિંમત મૂકી શકો છો, m ઇન્ટુ વી. ડેલ્ટા શબ્દ ક્યારે લાગે છે, જ્યારે તફાવતની વાત કરવામાં આવે ત્યારે. કોઈ વસ્તુને આપણે બતાવીએ તો આપણે રેશિયો આપીએ છીએ, બરાબર છે, કે એ વસ્તુ કાં તો અહીંયા પડી હશે ને કાં તો અહીંયા પડી હશે. તો એ તફાવત લેવા માટે આપણે અહીંયા શું મૂકીએ છીએ, ડેલ્ટા શબ્દ વાપરીએ છીએ. તો જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે એમનું તમે સ્થાન નક્કી કરી શકો છો અથવા એમની વેગમાન નક્કી કરી શકો છો. તો અહીંયા ડેલ્ટા એક્સ ડેલ્ટા પી ની જગ્યાએ શું મૂકી દઉં છું, m ઇન્ટુ વી. તો m શું છે, માસ ઓફ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની અંદર ક્યારેય ક્ષતિ રહેતી નથી, બરાબર. ઇલેક્ટ્રોનના માસ જે છે એ ફિક્સ છે, 9.1 × 10⁻31 kg, બરાબર છે. તો m ફિક્સ છે, પણ ડેલ્ટા વી એમની ગતિ તમે નક્કી કરી શકતા નથી. તો ડેલ્ટા પી ની જગ્યાએ m ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેટલું આવશે, h/4π જેટલું. વસ્તુને અહીંયા તમારે સમજવાની છે. તો હાઇઝનબર્ગની આ અનિશ્ચિતતા સિદ્ધાંત ફક્ત ગતિશીલ સૂક્ષ્મ કણો માટે જ છે. ગતિશીલ અને કેવો હોવો જોઈએ, સૂક્ષ્મ. સ્થૂળદર્શી હશે જ્યારે સ્થૂળ અથવા ભારે પદાર્થો માટે તેમની અગત્યતા, મતલબ આ પોઈન્ટ એમના માટે આપણે સાબિત કરી શકતા નથી. કમ્પ્લીટ વસ્તુ છે. હાઇઝનબર્ગનો આ સિદ્ધાંત 10⁻8 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ માટે જો લાગુ પાડવા જઈએ આપણે, મતલબ વાત કરવાની છે માત્ર સૂક્ષ્મદર્શક જે એકદમ નાનો પાર્ટિકલ હોય, મતલબ કે આપણે ઇલેક્ટ્રોનની બાબતમાં જ વાત કરી શકીએ. ઇલેક્ટ્રોનથી પણ જો વધારે દળ થઈ જશે તો આપણે એમની અંદર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરી શકતા નથી. તો હાઇઝનબર્ગ આ રીતે એમણે વાત કરી દીધી કે તમે એમનું સ્થાન નક્કી કરી શકશો એક સમયે અને ચોક્કસ સ્થાન પર, તો એમના વેગમાનની અંદર ભૂલ પડશે. જો તમે એનું વેગમાન નક્કી કરવા જશો તો ક્યાં ભૂલ પડશે, એમના સ્થાનની અંદર. મતલબ ઇલેક્ટ્રોન ક્યાં છે એ નક્કી કરવા જશો તો ઇલેક્ટ્રોનની ગતિમાં ભૂલ પડશે, અને જો ઇલેક્ટ્રોનની ગતિ નક્કી કરવા જશો તો ઇલેક્ટ્રોન ક્યાં છે મતલબ એમના સ્થાનની અંદર ભૂલ પડશે, બરાબર છે. એ રીતે જ એમણે દાખલો પણ આપેલ, એક દાખલો ગણીએ જેનાથી આપણે ખબર પડે. તો દાખલાની રકમ કંઈક આવી છે કે એક માઇક્રોસ્કોપિક, બરાબર ને, માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ, માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન, જો સ્થાન એટલે કે ડેલ્ટા એક્સની વેલ્યુ તમને આપી દીધી છે, ઇલેક્ટ્રોનનું સ્થાન એક એંગસ્ટ્રોન અંતરે નોંધવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનું વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ગણો. આપણી પાસે સૂત્ર છે, ડાયરેક્ટલી આપણે કિંમત મૂકી છે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ લઈ લો છું h/4π. h કોણ છે, પ્લાન્ક અચળાંક. તમને ડેલ્ટા એક્સનું મૂલ્ય આપી દીધું છે, સ્થાનની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાન 1 એંગસ્ટ્રોમ અંતરે નોંધવામાં આવે
છે, બરાબર છે. આપણે શોધવાનું છે એમની ગતિ, તો આપણે ડેલ્ટા પીની જગ્યાએ શું મૂકી શકશું? એમ ઇન્ટુ વી. તો એમની કિંમત અહીંયા મૂકી દઈએ છીએ. તો આપણે સૂત્ર થઈ છે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ વીની અંદર એમ ફિક્સ રહેશે, એટલે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. ડેલ્ટા વીની ગણતરી કરવાની છે તો એમને ત્યાં રાખીએ, બાકી બધા પદોને પેલી સાઈડ જવા દઈએ. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એચ અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ 4 પાઈ. કમ્પ્લીટ વસ્તુ. બસ ફાઇનલ કિંમત મૂકી દો. એચ એટલે 6.624 ગુણ્યા 10⁻34. એમને ભાગ્યા ડેલ્ટા એક્સ, સ્થાનની અંદર અનિશ્ચિતતા જે છે એ તમને એંગસ્ટ્રોમની અંદર આપેલી છે, પણ આપણે શેમાં લેવી પડશે? મીટરની અંદર. તો 1 એંગસ્ટ્રોમ એટલે અહીંયા આપણે લખી દઈએ 10⁻10 મીટર. એમને ગુણ્યા એમ ઇલેક્ટ્રોનનું વજન. તો ઇલેક્ટ્રોનનું વજન આપણે જાણીએ છીએ 9.1 ગુણ્યા 10⁻31 કેજી. અને વાત રહી હવે 4, અને એમને ગુણ્યા પાઈ. પાઈ કેટલું છે? 3.14. વેલ્યુ બધી આપણી પાસે છે. બસ માત્ર ગુણાકાર અને ભાગાકાર કરતા ડેલ્ટા વી એટલે કે વેગની અંદર જે અનિશ્ચિતતા આપને મળે છે એ છે 5.79 ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડ. કેટલી મળે છે? 5.79 ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડ. જો તમે સ્થાન ફિક્સ કહી દીધું, કેટલું છે? 1 એંગસ્ટ્રોમ અંતરે નોંધવામાં આવે છે, તો તમને વીની અંદર એટલે કે વેગની અંદર તફાવત કેટલો મળે છે? ડેલ્ટા. ડેલ્ટા શબ્દ જ આપણે ત્યારે મૂકીએ છીએ ત્યારે તફાવતની વાત કરવામાં આવે છે. તો આટલી તમને ક્ષતિ જોવા મળશે. અને આ ક્ષતિ એકદમ વધારે કહી શકાય. ક્ષતિ કેવી છે? વધારે. જો તમે વી નક્કી કરવા જશો તો ઓટોમેટિકલી તમને ક્ષતિ શેમાં જોવા મળશે? સ્થાનની અંદર. તો તમે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી શકતા નથી. તો વસ્તુ અહીંયા સમજો. બોહરના મોડેલ ઉપરથી ધ બ્રોગલીએ થોડું આગળ વાત કરી, અને મેં બોહરની પણ વાત કરી દીધી. એમને મોડેલની ખામી શું હતી. તો ફરીથી એમના ખામીની ચર્ચા કરીએ આપણે. તો બોહરે જે ગણતરી કરેલી હતી, બોહરે તો રેડિયસ પણ ગણી લીધું હતું, બરાબર છે? યાદ હશે તમને. બોહરે ઇલેક્ટ્રોનની ગતિ પણ નક્કી કરી લીધી હતી. તો આપણે બધા જાણીએ છીએ ઇલેક્ટ્રોનની ગતિ. તો એ કઈ રીતે ગણતરી કરી હશે? જ્યારે અહીંયા હાઇઝનબર્ગ તો ના પાડે છે બધી કે ભાઈ આવું કંઈ હોતું નથી. એટલા માટે જ બોહરનો પરમાણુ મોડેલ છે એ ફેલ ગયું હતું. તો આપણે ફરીથી એકવાર બોહર પરમાણુ મોડેલની વાત કરીએ, બરાબર છે? બોહર પરમાણુ મોડેલની અંદર ખામી શું હતી? તો આપણે નંબર 1ની વાત કરી હતી કે સિંગલ ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ માટે લાગુ કરી શકાય છે, મતલબ કે હાઇડ્રોજન, લિથિયમ +2 અને હિલિયમ પ્લસ જેવા જેમની પાસે સિંગલ ઇલેક્ટ્રોન છે એમના માટે જ લાગુ પાડી શકાય છે, બરાબર છે? હવે એમણે ઇલેક્ટ્રોનને, સેકન્ડ નંબરની વાત કરીએ તો એમણે ઇલેક્ટ્રોનને કેવો ગણ્યો હતો? માત્ર કણ સ્વરૂપમાં. કેવા સ્વરૂપમાં ગણેલો હતો? કણ સ્વરૂપમાં. પણ જ્યારે ધ બ્રોગલીએ તો સાબિત કરી દીધું કે કેવા સ્વરૂપમાં છે? તરંગ સ્વરૂપમાં. તો આ પણ એક ખામી છે. મૂવિંગ પાર્ટિકલ સ્વરૂપમાં, કણ સ્વરૂપમાં એમણે ગણ્યો તો ધ બ્રોગલીએ શું સાબિત કરી દીધું? કે એ તો બંને પ્રકારની વર્તણૂક ધરાવે છે. થર્ડ નંબરની વાત કરીએ તો ભાઈ બોહરે બધી જ ગણતરી કરી લીધી હતી. બોહરના પરમાણુ મોડેલમાં આપણે જાણીએ છીએ એમણે રેડિયસ એટલે કે ત્રિજ્યાની ગણતરી કરી લીધી હતી 0.529 n² ઇન્ટુ ઝેડ એંગસ્ટ્રોમની અંદર. મતલબ કે એમણે સ્થાન ગણતરી કરી લીધી હતી. વેલોસિટી પણ ગણી લીધી, મતલબ સ્પીડ પણ ગણી લીધી હતી 2.18 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. પણ હાઇઝનબર્ગ તો ના પાડે છે કે તમે જો એમનું સ્થાન નક્કી કરવા જશો તો એમની વેલોસિટીમાં શું થશે? ભૂલ પડશે, એમના વેગની અંદર ભૂલ પડશે. તો આ વસ્તુ છે એ બોહર સમજાવી શકતો નથી, બરાબર છે? તો આ રીતે બોહરના પરમાણુ ભૂલ ભરેલો હતો, ખામીયુક્ત હતો, જેમને આ બધી ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા સુધારવામાં આવેલ છે, બરાબર છે? તો આજના લેક્ચરની અંદર જે પણ વાત થઈ છે ફરીવાર યાદ કરી દઈએ. આપણે પ્લાન્કને યાદ કરેલો, કારણ કે એમણે ફોટોન પ્રકૃતિ આપેલી હતી. ફોટોન છે એમની એનર્જી છે, એમની બાબતમાં વાત કરેલી હતી. એ જ પછી ધ બ્રોગલી આવેલા, કારણ કે ધ બ્રોગલીએ ઇલેક્ટ્રોનને પણ એટલે કે માઇક્રોસ્કોપિક જે પાર્ટિકલ છે જેમને વજન છે અને જેમને વેગ છે એ પણ લાઇટ જેવી પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત કર્યું. પણ કોના માટે છે? માત્ર માઇક્રોસ્કોપિક પાર્ટિકલ, મતલબ કે જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈએ સૂક્ષ્મ પાર્ટિકલ. તમે ક્રિકેટના બોલનું પણ ઉદાહરણ જોયું કે જેમની અંદર આપણે એમની તરંગ લંબાઈ માપી તો તરંગ લંબાઈ એકદમ ઓછી આવે છે, જેથી એમને આપણે જોઈ શકતા નથી. ઇલેક્ટ્રોનને આપણે માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ છીએ. એના પછી હાઇઝનબર્ગની પણ વાત કરી દીધી. તો આ રીતે પરમાણુ મોડેલની અંદર થોડા થોડા સુધારા થતા ગયા. હવે આપણે ઇલેક્ટ્રોનના ફિક્સ સ્થાન નક્કી કરશું
કે ઇલેક્ટ્રોન એકચ્યુઅલીમાં જ હોય છે ક્યાં, એમની આગળ આપણે વાત કરીશું. એટલે કે કક્ષા અને કક્ષકની આપણે નેક્સ્ટ ટોપિકની અંદર હવે વાત કરીશું.